આ રસ્તો જે છે ને એ રસ્તો મારા ટાઈમની અંદર બનેલો અને અહીંયાથી અમારું સ્મશાન છે આ જ રસ્તા ઉપરથી જવાનું, આ અતુલનું આ બાજુનું એક્ઝિટ, બરાબર. હવે પરિસ્થિતિ એવી કે પાણી પુરવઠાની લાઈને મધુવન ડેમમાંથી જે આવે છે ને તેણે ત્યાંથી ક્રોસ કર્યું, બરાબર છે, પાન નદી, અને અહીંથી એ લોકો પેલા સાઈડ મગોડુંગરી બાજુ લઈ જવાના. પણ અહીંયા અમારા સરપંચ સાહેબની કોઈ બી પરમિશન લીધા વગર આટલું હદ સુધીનું ખોદાણ કરી નાખ્યું, અને ખોદાણ કર્યા પછી જે લાઈન સીધી જશે ને તો બધા અમારા આદિવાસીઓના ઘરની અંદરથી જશે, એટલે એ તો શક્ય બનવાનું જ નથી, બરાબર છે. આ રોડ એટલીસ્ટ અમારા બધાને ખબર છે કે 30-35 વર્ષે અમે લોકોએ રિક્વેસ્ટ કરીને બનાવડાવ્યો, એ ખોદાઈ તો બી મંજૂર નથી. પેલે સાઈડ જશે તો અતુલના ચેમ્બર અને અતુલની લાઈન આવેલી છે, એટલે તે બી પોસિબલ નથી. તો અમારી પાણી પુરવઠાને નમ્ર વિનંતી કે આ પ્રોજેક્ટ અરિયાપુર તો બંધ કરો, અતુલની કંપનીમાંથી ડાયવર્ટ કરો તો ચાલશે. તમે જમણી બાજુથી લઈ જશો તો બી પરિસ્થિતિ એવી થવાની છે કે અમારા અરિયામાંથી થઈને જશે, ને અરિયામાં કોઈ એવી લાઈન નથી કે જ્યાં કોઈ બી ઝૂંપડા ડિસ્ટર્બ નહીં થાય આ લાઈન જાય ત્યારે. એટલે મહેરબાની કરીને એક રિક્વેસ્ટ પાણી પુરવઠાને કે આગાડી ઉપરી અધિકારીનો કે અરિયામાં આજે કામ કર્યું છે ને, જે કોઈ બી કોન્ટ્રાક્ટરે કર્યું હોય તે સ્થળ પર હાજર નથી. આજે ભેગા થઈને અમે બધા એટલું જ કહીએ છીએ કે આદિવાસીના ઝૂંપડાને નુકસાન નહીં કરો. અમારે કોઈ બી ગવર્મેન્ટની કોઈ યોજના સાથે કોઈ વિરોધ નથી, પણ સરપંચ સાહેબને એકવાર પરમિશન તો લેવું. તમે આ ખોદી કાઢ્યું, આજે સ્મશાને જવાનું હોય, અહીંયા કંઈક મળે નહીં, રોડમાં અમારી પાસે કોઈ રોડ નહીં મળે, બરાબર છે. એવી પરિસ્થિતિમાં મહેરબાની કરીને કોઈ એ ન કરો અને બંધ કરો, અને આ જે ખોદેલી છે તે લઈ જાઓ. અને બીજી રિક્વેસ્ટ કે અમારો રસ્તો જેવો હતો ને એવો પાછો બનાવી આપી જાઓ. ઘટનામાં એવું છે, અમારે જે આ લાઈન પાઇપની લાઈન આવતી છે પાણી પુરવઠાની, એ અમારા સરપંચ થી માંડીને કોઈને જણાવવા મૂકવા કરે, ખોદવાનું ચાલુ કરી રાખેલો, ખોદવાનું ચાલુ કરી રાખેલો, એટલે એ લોકો અહીંયા અમારા શમશાનનો જે રસ્તો છે ખોદી કાઢલો છે. ખોદીને એ લોકો કોઈને જણાવેલું બી નથી, ને સરપંચને પૂછ્યું, સરપંચ અમુ નથી જણાવેલું, ડેપ્યુટી સરપંચને પૂછ્યું તો એ કે અમુ બી નથી જણાવેલું. પછી મેં બીજા સભ્ય લોકોને પેલું પૂછ્યું તો સભ્ય લોકો કે અમુને એ લોકો કે અમુને બી નથી જણાવેલું. તમે કહું તમે પરમિશન કેવી રીતના આપી, તમે પરમિશન આપવા આગળ કેવી રીતના લોકો ખોઈ દો. સમસ્યામાં એવું છે સાહેબ કે લાઈનનું કામ ચાલુ હતું, એ લોકો કર્યું, આપણને ખબર પડી ને આપણે એને અટકાવી દીધી. કારણ કે અમારી પાસે પંચાયતને કોઈ લેખિત એ લોકો લેટર નથી, અને કોઈ મતલબ અમે પંચાયત પાસે લોકો પરમિશન માંગી પણ નથી કે આવ્યા પણ નથી આપણી પાસે. આ તો અમને જેવી ખબર પડી એટલે સવારે આવીને મેં આ કામ અહીં બંધ કરાવી દીધું. ફરિયામાં છોકરા લોકો ફોન કર્યો કે આ રીતનું કામ ચાલે છે, એટલે આપણે એને અટકાવી દીધું. ગામ લોકોની સાહેબ માંગતા હવે અંદર ફરિયામાંથી જાય તો નુકસાન તો થાય જ ને, અને એ તો નહીં જ પરવડે ને. એ જ 35-40 પૂર્વીબેને કીધું એ રીતે આગળના દિવસોમાં તો હવે પાછળથી જાય તો એ તકલીફ જ છે આગળ. કારણ કે આ બાજુ અતુલ છે, પેલે બાજુ અતુલ છે, આ બાજુ અતુલની બધી પ્રાઇવેટ જમીન છે, એ બાજુથી લઈ ગઈએ તો બી આપણે આગળ તો આપણના આવાસો નડવાના જ છે આદિવાસીના.